હેલો એવરીવન, આપણા સ્વાસ્થ્યની જવાબદારી આપણી પોતાની છે. સ્વાસ્થ્ય આપણો જન્મસિદ્ધ અધિકાર છે. સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં. આજે આપણે વાત કરવાના છીએ મોટાપાના ફાયદા. વધારે વજન હોવાથી વળી શું ફાયદા થાય એના વિશે તમે કદાચ વિચાર્યું પણ નહીં હોય, અને આજે હું તમને વધારે વજન હોવાના ફાયદા વિશે સમજાવવાની છું. અને એ વિશે સમજવા માટે મારી સાથે બન્યા રહો. અને મારી આ ચેનલને તમે જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. વજન વધારે હોવાનો સૌથી મોટો ફાયદો કયો ખબર છે તમને? આપણા કપડાં જે છે એ આપણને ફિટ આવતા નથી, અને કપડાં જો કદાચ આવી જાય તો કમરમાંથી અથવા તો હાથેથી બહાર લટકતા ચરબીના થર જોવા મળે છે. અને વધારે વજન હોવાના કારણે આપણે આપણા ડ્રીમ કપડાં પહેરી શકતા નથી. આપણું પણ સપનું હોય છે કે હું આવા કપડાં પહેરું, આ મેરેજમાં જઈશ તો આ કપડાં પહેરીશ. એ કપડાં આપણે ક્યારેય પહેરી શકતા નથી. અને વજન વધારે હોવાના કારણે સૌથી મોટો પ્રશ્ન, કોઈ પણ ફંક્શનમાં ફોટો લેવામાં આવે છે. આપણે ફોટો લેવા માટે ઘણા બધા આતુર હોઈએ છીએ, પણ વધારે વજન હોવાના કારણે આપણા ફોટા સારા આવતા નથી. અને આપણે ફોટા માટે કંઈક ને કંઈક સંતાવવું પડે છે, અથવા તો આપણા પેટને આપણે અંદર દબાઈને રાખવું પડે છે, જેથી આપણો ફોટો સારો આવે. તો વિચાર કરો કે મોટાપાના કારણે આપણો ફોટો પણ સારો નથી આવતો. અને જો વધારે વજન હોય છે તો એના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ચાલવામાં તકલીફ પડે છે. 1-2 માળ સીડી ચડીએ તો શ્વાસ ચડી જાય છે. અને રાત્રે ઊંઘવામાં તકલીફ પડે છે. રાત્રે ઊંઘતા એટલા બધા નસકોરા બોલે છે કે આપણું ફેમિલી પણ શાંતિથી ઊંઘી શકતું નથી. અને રોજ બરોજ આવા પ્રશ્નોના કારણે આપણે એમના શબ્દો સાંભળવા પડે છે. અને વજન વધારે હોવાના કારણે આપણા ઘૂંટણ થાકી જાય છે. ઘૂંટણ પણ આપણને કહેવા લાગે છે કે હવે મારે પણ રેસ્ટની જરૂર છે. અને ડોક્ટર તો વળી એમ જ કહી દે છે કે ની રિપ્લેસમેન્ટની જરૂર છે, ઘૂંટણનું ઓપરેશન કરવાની જરૂર છે. ઘૂંટણમાં કટ બોલ્યા કરે છે. થોડું કામ કરીએ ને થાક લાગી જાય છે, રેસ્ટ કરવાનું મન થાય છે, કામ કરવાનું મન નથી થતું, આળસ વધી જાય છે. અને મોટાપાના કારણે ઘણી બધી બીમારીઓ ઘર કરવા લાગે છે. ઘણી બધી એવી બીમારીઓ છે કે જે ફ્રીમાં મોટાપા સાથે આવી જાય છે. કોલેસ્ટ્રોલ વધવા લાગે છે, ડાયાબિટીસનો પ્રોબ્લેમ શરૂ થઈ જાય છે, ડાયાબિટીસની મેડિસિન લેવી પડે છે, કોલેસ્ટ્રોલ વધી જાય છે, થાઇરોઇડનો પ્રશ્ન આવી જાય છે, અને હાઇપરટેન્શન, હાર્ટ ડિસીઝ, કેન્સરના પણ પ્રોબ્લેમ આવી જાય છે. અને ગેસ, એસિડિટી તો ફ્રીમાં મળતા જ હોય છે. અને વિટામિન્સોની ખામીના કારણે એનર્જી લેવલ બિલકુલ ડાઉન થતું જાય છે. ઇમ્યુનિટી આપણી બહુ જ ઓછી થઈ જાય છે. તો જુઓ, વધારે વજન હોવાના કારણે કેટલા બધા ફાયદા થાય છે. અને વધારે વજન હોવાના કારણે આપણે સોશિયલમાં સારી રીતે હરીફરી શકતા નથી. કંઈ પણ જવામાં આપણને નાનમ અનુભવાય છે. આપણે થોડુંક તણાવમાં રહીએ છીએ. અને વધારે માણસોની વચ્ચે આપણે સારી રીતે કોન્ફિડન્સથી ફરી શકતા નથી. આપણો કોન્ફિડન્સ બિલકુલ લો થઈ જાય છે, આત્મવિશ્વાસની કમી આવી જાય છે. વધારે વજન હોવાના કારણે ઊંઘમાં પણ તકલીફ પડે છે. રાત્રે મોડા સુધી ઊંઘ આવતી નથી, સવારે ઊંઘ આવે છે. ઘણી વાર તો એપ્નિયાના પ્રશ્નો પણ ઊભા થાય છે, અને એના કારણે ઊંઘની ગોળીઓ લેવી પડે છે. શ્વાસ લેવામાં તો ઘણીવાર એટલી બધી તકલીફ થાય છે કે ઘણીવાર તો આપણે મોઢે શ્વાસ લેવો પડે છે. તો તમે વિચાર કરો કે મોટાપા હોવાના કારણે કેટલા બધા પ્રશ્નો ઊભા થાય છે. તો મોટાપાના કારણે આટલા બધા જો ફાયદા આપણને થતા હોય તો આપણે એના વિશે વિચાર કરવો જ રહ્યો કે શું આપણે લાઈફ ટાઈમ મોટાપા સાથે જ જીવવું જોઈએ કે પછી મોટાપાને ખતમ કરી દેવો જોઈએ. કેમ કે એક સમય એવું આવે કે મોટાપો જ આપણા માટે ખતરો બની જાય છે. અને અત્યારે મોટા ભાગના જે મૃત્યુ થાય છે એ મોટાપાના કારણે જ થઈ રહ્યા છે. મોટાપાના કારણે જ બધા પ્રશ્નો આવે છે. જો તમને આ ઇન્ફોર્મેશન સારી લાગી હોય, વિડીયો ગમ્યો હોય, તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.